કરી શકન કેટલા વર હો છે આ કળવાની સિસ્ટમ વાપરું છું ભાઈ ખાલી મજૂર લઈ દેવાનો 300 રૂપિયા લેવાના પાલતી પાલતી આપણે હમાંથી 400 લેવાના અને હેઠા બે હવાના ખાલી 1000 રૂપિયા મળતા હોય તો આ લોભિયા કદી ભૂસે મરે આ ઘઉં વાટવાની સીઝન આવી છે અત્યારમાં 4-5 મજૂર ખોરી નાખું આ મેઠો હવારના પરમાં હતા કે કળવા બાકી ઓર્ડર આવ્યો એટલે ઓર્ડર લેવા તો બેઠો ફટ લઈને ડાયરી નો અધિકારી હા ભાઈ મહેતાના ઘરે કાલે 4 મજૂર રાતે શિકર રાખ્યું છે કે દાડેથી ફોન આવશે બસ 4 મજૂર ખોરી આવું અને પછી હેઠા બેહીન 1000 રૂપિયા કમાઈ લો તારાની બાયડીઓને કે છોકરાને કશું કહેવાય એવું જ નહીં હા બેઠા અરે હા વાઘુભાઈ આવો શાંતિ બરાબર હું બધા હોય યાર કે છે હા તારા કંટાળ્યા છીએ અમે તો કંટાળ્યા છીએ એ તને એકલો ઘઉં વાટે છે તારા મારે તો નહીં બે છોકરા સાહેબો કશું કર્યું નહીં કીધું બાપા અમે તો કીધું ઘઉં વાટતા જોર આવે છે બાયડીઓ એવી પાકી છે પાછી કીધું અમે તો તળકો લાગી હતી બાયડીઓ ટૂટામ નહીં એ ઘરમાં બેહી રહી છે ઘરમાં બેહી પાકી છે વાહ તે કીધું અમે તો તળકો લાગે છે કે કામ કરતા તડકો લાગે છે ને પણ મને કેમ તું મને કે તો મજૂર લાવી આલું તને હા મજૂર લાવી આલું અલ્યા એ તો પેલું યાર અલ્યા હું આ ઘઉંનો કોન્ટ્રાક્ટ લઉં છું ઘઉં વાટવાનું ના આવે ને ઘઉંની સીઝન આવે એટલે બધા કોન્ટ્રાક્ટ લઉં છું હું એવું મજૂર મોકલવાનો અલ્યા પ્રભુ લાવી આલો તાણ મારા જે મજૂર છે હું આલ દેડો હવે તો જો વિગત તઈમાં 4-5 મણ ઘઉં લી મત પૈસા આલું હું તો અરે પૈસા હે ને પૈસા ભાઈ વાત પૈસા તે લાવો તો હારું હેડો મારો વાટેલ છે ને બધા હા કશું વધુ કહી દઉં છે ને મજૂર કહું 8-9 કહું 4 ચાલે વધારે જોઉં લ્યા અરે જી આવ કે જો ની યાર જો હારે ફાઇનલ હારે પૈસા રોકલા હો હારો મજૂરને કહી દઉં હારો હારું તે ગડી દેઈ જા છે વીગો હવા વીગો છે આ તો કહી દઉં હેડ હા લેવાનો ભાઈ તારે મોડી શિકડા છો જઈ લે આ બધર તો બહાના છે તો એમ નહીં મેકિન જાય છે ये पासे बापू रातना उजागरा से પેલા ઘઉં બહુ પાછળવાળી વાળવા જતા તો હા એને હું મોસ ઉપર જતી નહીં ગળી તો છે ને ખાઈને ઊભો છે ગળી અલ્યા કોઈ સાકા નહીં એ અરે આ બાજુ આવો કરો બા આવો બેટા મજા હા લો ચા પીવો છે ચા બા નહીં પીવો થોડો ઉતાવળમાં છું બોલો શું કહેતા મારે વતે મન તને ખબર તો છે આ સીઝન આ ઘઉં બવાની વાટવાની સીઝન આવે ઝાડ વાટવાની સીઝન આવે કે વરિયાળી ઉતારવાની સીઝન કઈ હિંદો નહીં આવે આપણો કોન્ટ્રાક્ટ લઈએ તો નહીં હું લીડર છું ગામમાં ના ભાઈ ખબર છે ને હોજ મેઠા પણ અહીં કણ આપણે ઘઉં વાટવા જવાનું છે તે પછી નરવું હોય તો આવવાનું છે તો આય નરવા તો કોઈ નહીં પણ વળી આવશું હેડો રાતે જવાનું છે એક કામ કરજો ને રાતે તો જોડે બરોબર છે પણ 4 વાગે પાડો એટલે વહેલા પડેલા હા 4 વાગે જઈએ એટલે આપણો 7 વાગે પતી જાય વીઘો થાય આમ થાય 3-4 જણા બેહી ગયો ભેળ વાટવાનું છે કે મજો 2 વધારે લાવજો પણ હું કહું છું તારા અંગાથી જે બીજો મજૂર હોય ને હા એ તો છે તો બીજો તો છે ને તું કહી દે હા તો અને આપણે ફાઇનલ 4 વાગે આપણે જવાનું હા બેટા હા અને મજૂરી અત્યારે મારા સાથે શાંતિથી કામ કરો અને કમાઓ દાંતો લેતા આવજો તમે હા દાંતો હું લેતા એની ચિંતા નહીં પણ 4 વાગે તમે બધા કમ્પ્લીટ હાજર થઈ જજો પેલા બીજો તારા અંગાથી આવશે બીજો મજૂર ઈવન લેતા હા તો હું કહી દઉં હા લે હા એ તો માઈજો ડાયરેક્ટ હા બાબુ તાપ મારી છે આવો બાબુ બોલ કરે છે આ તો પેલા પતા મોણો છે તો હવે આનો બ્રો હા બોલો વીઘો 1.5 વીઘો ઘઉં છે હા વાટવાના તે વાટી નાખીએ બરોબર છે આવ અને મજૂરો કઈ હાલ જવાનું પાછું હાલ જવાનું હવે મારા પાસે ના હોય એટલે તમે ડાયરેક્ટ ખેતર વતાઈ દઉં કશો વધુ નહીં હેડો હા બે મજૂર લઈને આવજો હું ને તારી મજૂરી રાખ પેલા પૈસા હા કશું આજમાં હોય પૈસા આ બસ આ તારીખ પછી આવવાના છે હા જો વધુ ભાઈ હા ફટાફટ આવી જાઓ હા બાબુ બા અચ્છા ફોન લાવજો અજુ નાસ્તો બધું આવી જા હા હમણાં વાળી પાછી ઘઉંની સીઝન ચાલે છે કે મજૂરે મળવા કાઠો છે પણ કળવાને કીધું છે ને વાઘુભાઈને કીધું છે એટલે તમારા જે મજૂર છો ને 4-5 બે જણા લાવો તો વળી મારા વળી એકી દાડો પટી જાય તાણે તો વળી મારા એકી દમ નીકળી દો ઘઉં ઘેર કોથમ જતા રહે કે તાણે ભાઈ રોટલ લેવ ખાયું તો ગરમી લાગે અને થાકે લાગે અલ્યા ગરમી તો લાગે મારા ગરમી તો લાગે કે અલ્યા હમણાં યાદ કરે તમને હું સકે હું કર્યું આ તો તમારા કોમન હું આખો દાડો ખાતું નહીં બપોરનું એવું તાણે જો આપણો 4 મજૂર આપશી હા તે 4 તો વધો નહીં જાન નો પોસ આવતે હું વધો 4 વાગે કીધું છે 4 વાગે તમે આવી જજો અને કહું આ તો હમણાં મજૂર મારો તમને ખબર તો છે કે
હમણાં હાલ વખત બે હેઠા બે તો હમણાં સરળ કરી દે તો નાસ્તા બાસ્તાની જરૂર ના પડે ના નાસ્તો લાયો બધું લાયો ચા પાણી બધું લાયો હા, તો. બરો આવા થઈ દેવરાજે પાણી હો અરે પાહા ને હું હેઠા ને હેઠા ઉભો હા એટલે પટી જાય કોક હેન્ડવાશ માં કોઈ પડી હોય તો લાવો પછી તો આવે લાલું હું એવું છે શું કીધું? હા તો ચિંતા કરતા નહીં 4 મજૂર આવશે હા કશો અને 4 વાગે આવશે આપણે હોજે 7-8 વાગે તો તમારા આખો વીઘો પતાઈ દેશે તમારા જે પૈસા તમે હું આલી દો બીજું હું તો ભાઈ એ તો ભાઈ મજૂરી કરી વન બાપા 400 રૂપિયા હવે 400 તો એને તો 300 કહેતા હતા ઈ મજૂર જોવું પડે હા, એ વાત ક્વોલિટી સાચી. જોવી એ વાત સાચી, એ વાત પડે સાચી. તાણે તમારે આ બધું આ પલાળવાનું છે ના ના વાત સાચી. તમારે બેવડાવું છે ના મારો બહુ 500 વધારે મજૂર થઈ એવો જાય. છે તેમ ભટ આમાં આળસ વગર આમ ભટાભટ હમણાં પૂરું કરી નાખે હા તે તો મારો હો બહુ રૂપિયા આપણે વધારે. ક્વોલિટી જોવી પડે મજૂરોની ક્વોલિટી જોવી પડે કોઈ બીજાને તો નહીં કીધું ને ના ના હા તો બરોબર હા હલો હું એટલે 4 વાગે એટલે હું ઘેર ખાઈને આવું છું એ હા હો? હા તો ભાઈ તમે હો કે તાણે તમારા મેં તો વાઘુભાઈ ને કીધું તો મારે તો જેટલો મજૂર વધારે ને એટલું સારું કે ફટ લઈને વઢાઈ જાય તાણે તમને પૈસા લાવવાના છે ને એને હાલવાના ટ્રેક્ટર તો રસ્તામાં દોધી ન્યા વયસ કા ફટાફટ ઘઉં વાટી જાવ લાવી મેલ્યો હો ટંકમાં પટી જ હા હા બધા વાટ નાખ્યા કે નાઈએ જ નહીં પાછા અરે ઉપર શું એડે આ બધો લઈને અરે ઘઉં વાટવા દો ભાઈ સીઝન આવી ભાઈ સીઝન ઘઉં વાટવા દઈએ લ્યા એ કઈ કોમ માણસ આવે એવું લાગતું નહીં હો બેઠા તે ઘઉં આયા છે પણ મને લાગતું નહીં કે તું મહિના સુધી પાલે હવે જાતે જ લડવે એ બેઠા ભાઈ અરે વાઘુભાઈ આયા આવ આયા આવો. હું હાલ જ યાદ કરે મુકો આ શીખે આવે છે કે નહીં હા બેટા અરે વળવાના છે ઓ અરે પાળવાના જ છે પડી ગયા છે તમારા ઘઉં તો આ થોડું પેલું વરસાદનું વાવાઝોડાનું થયું હતું એટલે રેણજી બેસી ગયો રાત્રે બીજો બે પડ્યો હતો ને ઓ પેલો હાલો હાલો હા લ્યો એ ઓળખ લ્યો હા બે જણો લ્યો એક લઈ રહીએ ઓળા નહીં લેવાની એકો દેનો દેજી એકમાં બેસી જાઓ ઓળા લ્યો તો ગાડો પૂછા કે હની ઓળા લ્યો તો અલે કળવાભાઈ એટલે તારા એટલે હું કરવાનું છે એમ કહેજે મને એટલે હું સાઈન હું કરવાનું છે એમ કહેજે કશું નહીં મારા ભાઈ તું એમને હું બોલું છું એટલે મારા ઘઉં વાટવા આવ્યા ના મજૂર મારો છે હા એ મજૂર મારો છે તમારો ભાઈ મને ટીયા કહેવા જો ટીનો તો કહેવા નતું કીધું લે તને હું સાથે કરવા તમાર આ તને નતું કીધું કે અમાર મજૂર તો ગમે તો જીએ મેં કોઈ અમાર ધણી તો કોઈ કે વેતન મગજ મળે ના ના પડે પેલા હું લે મને હાથ કા પાડી દી તમે વ્યવહારના બુઠા છો તમે ફોન નાખો પેલા અને વ્યવહારના બુઠા છે મે ના આ નાટક કરા રો એ મારો નાટક કરે મારો મજૂર મારો કળવા હોય તમે ઝઘડો કરશો હું તને કીધું કે હું હાલ 4 વાગે આવું પણ લાવો પણ તમે તમારે લઈને આવતો તો ના લઈને આવતો રહ્યો પણ જો કળા ભાઈ મેં રોકડા પૈસા મને આલી દીધા છે અને આ તો છેટલી વખત અમારે પૈસા ખાઈ જાય છે યાર મજૂરી કરવા હું રોકડા આલી દીધું મને કેવું પડે મોન નાય બાકી છે ઘણા પૈસા બધા ઓવા તમે પેલા નીચે પૈસા લઈને આલ્યા છો મોદા પન્ના દાડા છે ઘઉં ભાઈ લાય રે કોઈ હા ભાઈ કળવા ભાઈ લચા બધા રોકડા આલી દો છોડો પેલા ઈંડા ઉતારવા હતા એ શું જે આલા છે કરવા બા લાઈ વાપરી ખાઈ જો છો ને ભાઈ મારા 400 રૂપિયા લાવે ને મજૂરી કેટલી છે 400 ચાલે છે ને આ 300 જ તા તો 400 કહેતો તો લે કળવા આ મને કે મજૂરીની 400 ચાલે છે ને અમાર 300 ચાલે છે પાછા ઈમાં નહીં આલે કે ના આલે પાછા અલ્યા ભાઈ તું આ 400 ના 300 મારા કોનું સમજવું આ રોકડા પૈસા લેજો મન તો હા ખાતી તી મારા પેટ ઉપર પાટો મારે છે ને પણ તું મોટમ તો મહેનત કરતા હો તો એ લડશો લે એ છોકરાનું કેમ મેલો છો છોકરાનું કેમ મેલો છો બોલે ને તને મારસી હમણાં કી ફોટામાં કી હોટી જતી રે મોઢામાં કે રમના પૈસા તો ના લેવાય મારા અલે એ અમને રાવણ ને બધું કાઈ જ ના આવ્યો ભાઈ રવા દેજો તમે હું ઝઘડા મારા ઘઉં હટાવવાના છે કે જોઈ લ્યો તમારા ટીણિયા તને જોઈ લ્યો અને તને તો પેલો જોઈ લ્યો અને તમને બધોને જોઈ લ્યો પેલા જૂના પૈસા આલો કઈ વાતો કરો જો આ પૈસા રે આલ દે પડશે તો ભાઈ પૈસા હું બાયડી બોલતી જ ના અલે એ ભાઈ તમે એવો ઝઘડો તો રવા દેજો ભાઈ અને પણ તમે કાઢો કે તમારે એતરમાં છું યાર એટલે તું કાઢે ઈવન કહું છું હું હા સજી વાત જોતા અમાર તો જીરું બધોય મારા અંગાતી નાટક કર્યું છે ને મારા પેટ ઉપર પાટો બાબા નો ના જોઈ લો ક્યાં જોતા આ પૈસા લોન કરો પેલા